હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે, જે સબ્જેક્ટ છે પાયથોન યાની કે સ્ક્રિપ્ટ લેંગ્વેજ પાયથોન, જે SLP તરીકે ઓળખવામાં આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 4330701. તો આજે આપણે આ ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છે, યુનિટ નંબર 1 ની વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણો એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે. તો તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્લસ જોડે જોડે આપણા સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ ઓલરેડી લોન્ચ કરી દેવામાં આવ્યા છે, જેની અંદર યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ ટોટલી પોઈન્ટ્સના આન્સર પ્લસ મોડલ પેપર સુપર 30 દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને કોર્સ પરચેસ કરી લેશો. એના માટેની WhatsApp માટે લિંક પણ અવેલેબલ છે, પ્લસ આપણા જે કોર્સિસ છે એની પણ લિંક બનાવેલી છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર ચેક કરી લેશો. ઓકે, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 1 તમારું જે છે એ ફંડામેન્ટલ ઓફ પાયથોન છે. પાયથોન ની અંદર જે 10 માર્ક્સનું પૂછાતું હોય છે GTU ની અંદર, તો આ 10 માર્ક્સ મેળવવા છે તો હું અહીંયા જેટલા પણ ક્વેશ્ચન બતાવું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો જે ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના આન્સર ઓલરેડી આપણી PDF એટલે કે ની અંદર અવેલેબલ છે. એમાં પહેલો જ ક્વેશ્ચન છે, ગીવ ધ ડિફરન્સ બિટવીન સ્ક્રિપ્ટિંગ પાયથોન લેંગ્વેજ એન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. શું છે આ બંને વચ્ચેનો ડિફરન્સ, શું છે એ તમારે સમજાવવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, લિસ્ટ એન્ડ એક્સપ્લેન ફ્યુચર ઓફ પાયથોન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. એટલે એના જે ફ્યુચર્સ છે અથવા એના જે લિસ્ટ અને ફ્યુચર આપવાના છે કે ભવિષ્યની અંદર પાયથોન શું યુઝ થવાનું છે, એના ફ્યુચર શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ એપ્લિકેશન ઓફ પાયથોન, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ત્રણ ક્વેશ્ચન અહીંયા જે બતાવ્યા છે, ત્રણે માંથી કોઈ પણ એક ક્વેશ્ચન GTU ના પેપરમાં 110% આવવાનો છે, તો ખાસ કરી લેશો. એના પછી એક્સપ્લેન બેઝ સ્ટ્રક્ચર ઓફ પાયથોન પ્રોગ્રામિંગ. એને એવું કીધું છે કે એનું જે સ્ટ્રક્ચર છે, બેઝિક સ્ટ્રક્ચર છે પાયથોન પ્રોગ્રામિંગનું, એ સમજાવવાનું પૂછી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે બધા. આ બધા જ ક્વેશ્ચન તમારે વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી કરી લેવાના છે. આ બધાના આન્સર જે છે એ આન્સર મેં ઓલરેડી PDF મેં ગ્રુપની અંદર તમારા જે કોર્સ છે એની અંદર અપલોડ કરી દીધી છે. યુનિટ વાઇઝ પણ છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની અંદર પણ ઓલરેડી વિથ આન્સર મેં મૂકેલા છે. એના પછી એક્સપ્લેન કીવર્ડ, આઇડેન્ટિફાયર એન્ડ વેરિયેબલ્સ બતાવવાના છે. એક્સપ્લેન ધ ડેટા ટાઇપ્સ ઓફ વિથ એક્ઝામ્પલ બતાવવાનું છે. એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પણ, તો ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી એક્સપ્લેન ઇનપુટ એન્ડ પ્રિન્ટ મેથડ ઓફ પાયથોન. ઇનપુટની મેથડ શું છે અને પ્રિન્ટ મેથડ શું છે પાયથોન ની અંદર. આપણે કોમ્પ્યુટરના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો પહેલા અને બીજા સેમમાં પ્રોગ્રામિંગ સી બનીને આવ્યા છે, એનાથી ડિફરન્ટ વસ્તુ છે આખી, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પાયથોન તમારા માટે નવું છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. ઇન ફ્યુચર પણ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. એના પછી એક્સપ્લેન ટાઇપ્સ કાસ્ટિંગ વિથ એક્ઝામ્પલ. આ વિથ એક્ઝામ્પલ જે છે એ 7 માર્ક્સમાં પણ પૂછી શકે છે, 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે, તો ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી લિસ્ટ આઉટ ઓપરેટર એન્ડ એક્સપ્લેન બીટવાઇઝ ઓપરેટર. એટલે 9 જે ક્વેશ્ચન છે, 9 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો એક પણ ક્વેશ્ચન બારની કરવાની જરૂર છે નહીં. આ 9 ક્વેશ્ચનમાંથી આખું તમારું જે છે એ પેપર સેટ થશે. ચેપ્ટર નંબર 1 ની અંદર મિડ એક્ઝામ હોય યા GTU એક્ઝામ હોય, આટલા 9 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર એક પણ ટોપિક છોડવાનો નથી, બધા જ ટોપિક પરફેક્ટલી કરવાના છે. એના વિથ આન્સર મેં કોર્સની અંદર અપલોડ છે, ત્યાંથી તૈયારી કરો, બુકમાંથી તૈયારી કરો, જ્યાંથી પણ તૈયારી કરવી હોય ત્યાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પણ તૈયારી કમ્પલસરી થવી જોઈએ, બીકોઝ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર અને 10 માર્ક્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિડમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, GTU ની એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરી લેશો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. આવા જ નવા બાકીના જે સબ્જેક્ટ છે તો બાકીના જે ચેપ્ટર છે એનો વિડીયો આપણે ટૂંક જ સમયની અંદર લાવી દઈશું. ઓલરેડી આપણે બે સબ્જેક્ટના
ચેપ્ટર 1 ના મોસ્ટ એમપી ક્વેશ્ચન અપલોડ કરી દીધા છે. બાકીનો જે સબ્જેક્ટ છે એના પણ અપલોડ થઈ જશે. તમારે બસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. તમારા ફ્રેન્ડ્સને પણ સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. આ વિડીયો તમારા જોડે હવે તરત જ ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો જેથી એ લોકો પણ યુઝ કરી શકે. અને આપણે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.